માટે આજે આપણી સમક્ષ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌએ મહારાજે લખ્યું કે પોતાની ગુરુ પરંપરા જાણવી. ગુરુ પરંપરામાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજની પહેલી ગુરુ પરંપરા, એનાથી એક સ્ટેપ આગળ સ્વયં ભગવાન સ્વામિનારાયણ, અને એમણે ગુરુ તરીકે દીક્ષા લીધી રામાનંદ સ્વામી પાસેથી. પણ રામાનંદ સ્વામીને દીક્ષા કોણે આપી? જે મંત્રો અત્યારે આવે છે એ વૃંદાવનની અંદર મળ્યા. અને વૃંદાવનમાં એમને કયા સ્વરૂપે દર્શન મળ્યા છે એ તમે શોધી લો. એ આ સ્વરૂપ હમણાં જે મેં બતાવ્યું ને, ફરી બતાવી દઉં. રખે કોઈ રહેતા વાસુદેવ મહાત્મામાં જે પહેલું સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. આ સ્વરૂપે આ પરમાત્માનું સ્વરૂપ એમણે રામાનંદ સ્વામીને જયારે દીક્ષા આપી વૃંદાવનમાં, એ મંત્રોની પરંપરા ચાલે છે. એટલે આ પરંપરા આપણે સમજવાની છે, ભગવાનની પરંપરા છે, અને એ પરંપરાની અંદર અત્યારે આપણે ચાલવાનું છે અને આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે આપણું કલ્યાણ સાધ્ય કરવાનું. આ સંપ્રદાયની જે સ્થાપના કરી